કાકા હું છે કાઈ નથી આમ વયો જાની મારી હાલ મારી પાસે દેખાતો ને વેચી નો થા કિંમતી ઓયામાં બધું એમાં જે હીરા ટાકા છે વયો જા મારું બેટું આ તડકો જો પેટમાં એવું ભરે છે કે સોડા બોડા પીતો આવું મારા બેટા પૈસા 10 રૂપિયા સેલા હતા એ ઓલા બુસ્કટ માં રહી ગયા ધોઈ નો નાખ્યા બાયુ માણસ આવું જો ક્યાં શું કરો એક મોટો હાથ મારવાનો તું હાલ ને ફટાફટ અહીંયા વલકુ વકન વાડીએ આ વાંધો નહીં ભાઈ બોલી દે વલકુ કાકા કબાટમાં કિંમતી સામાન પડ્યો હાલ હાથ મારવો છે આ ઓલો ને ડોહો ફાડી નાખશે તારી જોયું જાય કબાટ ને ઉભો ફાડ નાખો હાલ આ જો ઈ ઓલા બુસ્કટ નો ધોતી છેલ્લા 10 રૂપિયા હતા એને ધોઈ નહીં કાવે મારે હું સોડા પીવી હું એ જાઉં જો હાલ ભાઈ હાથ કબાટ તો આમ જ મેં વલકુ કાકા જોવા નો દીધું બોલતો આમાં છે હા એમાં જો આ હું જો હું મળ્યું કાઈ તો કાકા આમાં હુંદર વાળો ને એમ જોવા એટલે મેં કીધું ખોટું નુકસાન તમારું નો થાય ને એટલે હાલ તો ખબર છે હાલો આ મોટો ઢોલિયો ઠારો બેઠા ન્યા હાલો બેટા તું તો જોવા જ ન આવતો મારો કામ બેહો કાકા બેહો આયા બેની અરે પણ મારી નો દેતા મને બસ ઈ તો હારી તો તમે આ બાજુની બારી ખોલી ઓલી બાજુની ખોલી હોત ને સોચે બેના ટાંટીએ ભાંગી નાખાવો એવું બધું આ કબાટમાં છે હું તમે મને મારો છો ઈમન માં દાદાએ ગિફ્ટ માં દીધી લે પણ તમે દાદા નામ હું હતું મારા દાદા નામ હતું મરસુ દાદા એને મને આજ છે ને ફીટ 96 વર્ષ પહેલા છે ને કીધું તું કે બેટા આ રાખ 96 વર્ષ થાય ને તે ખોલજે આને આજ છે ને ફીટ 96 વર્ષ છે અને હું ખોલવાનો તો તમે બે ગુડાણા એમ નહીં તો કાકા આમાં કિંમતી સામાન છે ને તો કિંમતી જ હોય ને ચાલો આપણે ખોલી હાલો જો ખોલવી પણ કોઈને ખબર પડી ને સમજશો ને કાયદે બધું સમજુ હાલો કોઈને ખબર નહીં પડે તમ તાર આખો નાની હજી એમાં પૂજા પાઠ કરવી પડે આને પણ કઈ ખબર જ નથી પડતી જય મારા મસુ દાદા જય મારા દાદા ઘણું આપજો મારા બાપ કા ખુલે નહીં એ 96 વર્ષ છે પછી આમાં જામ લાગી ગયો હોય ને કોનાનું આખું ભર્યું હોય છે અરે આખું હોનાનું ભર્યું આખું હોનાનું અરે પણ આમાં કોણ હોય છે બેટા કાઈ નો નીકળે આમાં તમને દગો દઈ દીધો તું જાતો અંદર જાતો જોઈ તો એમાં કાઈ નથી કાગળિયા સિવાય મને મારા દાદાએ મારા દાદાએ દગો દઈ દીધો મારા મવરો તમે જાઓ મોટા બે આને છે ને ભંગારમાં વેચી આવો જે પૈસા આવે ને તમે રાખજો